जय श्री राम। आज पुतळा दहनનો कार्यक्रम હતો જ્યારે રાહુલ ગાંધી સંસદમાં હિન્દુ હિંસા 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 ક્યારે હિન્દુને હિંસા કરતા જોયું? આવા નપુંસક આ ફિરોઝ ખાનની ઓલાદ એટલે કે આ ઇટલીના ભાણેજ એટલે આ બધા એને શું ખબર પડે હિંસા કોને કહેવાય? હિંસા કરી કરી અને બીજાનો ઓલો આરોપ બીજાની ઉપર ઠોપવા માગે છે। કારણ કે આ હિન્દુ સમાજ બહુ ભોળો હતો કે 70 વર્ષ સુધી આને રાજકારણ કરવા દીધું અને આ 70 વર્ષ બાદ પણ આ હિન્દુ સમાજને આને આ આપ્યું કે હિન્દુ હિંસક છે। અત્યાર સુધી એને હાચવો છે। આ રાહુલ ગાંધી જે કીડા કહેવાય ભારતના જે એવા ઓએસી જેવા કીડા, આ રાહુલ ગાંધી જેવા કીડા, હું તો એવું કહું છું તમામ હિન્દુ સમાજ જાગો, હવે જાગો જાગો, હિન્દુ સમાજ જાગો। આવા કીડાને કાયમની માટે કાઢી મૂકો, ક્યારેય આ ભારતમાં દેખાવા ન જોઈ। આ પૂતળા દહન નહીં, એનું દહન કરી અને આવા કીડાઓને આને બહાર કાઢવાની જરૂર છે। કારણ કે જ્યારે આ હિન્દુ સમાજને આપઘાત લાગે છે, કારણ કે આ અત્યાર સુધી એને 70 વર્ષ સુધી એને સાચવો, એને રાજકારણ કરવા દીધું, ત્યારે આ હિન્દુ સમાજને આ આપ્યું છે। એટલે ખાસ કરી અમારી નમ્ર વિનંતી છે, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ કાયમ એને કહેતું આવે છે આ કોંગ્રેસ કાયમ નાલાયક જ છે। એટલે ખાસ કરીને આવા નાલાયકોને બોલતા ન આવડે તો ન બોલવા, કારણ કે આ હિન્દુ સમાજનું નાક કાપી નાખ્યું છે। અને ખાસ કરી તમામ હિન્દુ સમાજને કહેવામાં આવે છે કે આને બહાર કાઢો, દેશની બહાર કાઢો। જય શ્રી રામ।